Hello, dear students. Welcome to my channel. My name is Manish Jetwa, sir. Let's start with positive thoughts. आपकी मेहनत आपको कभी निराश नहीं करेगी. આના વિશે આપણે છેલ્લે વાત કરશું મિત્રો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ 2016 to 2019 નીટ, ગુજકેટ એન્ડ જેઈ મેન્સ. એમાંથી આપણે ચેપ્ટર નંબર 8 ધી ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ. મિત્રો ઘણું બધું રિસર્ચ કરી છેલ્લા 4 થી 5 વર્ષના પેપરમાંથી મેં ડી અને એફ બ્લોક એલિમેન્ટ માટે આઈએમપી ટોપિક મૂકેલા છે અહીંયા, બરોબર. ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઓફ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ, બરોબર. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ છે એમના ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઉપરના પ્રશ્ન પૂછાતા હોય છે. ત્યારબાદ જે અલોઇસ કહેવાય, મિક્સ મેટલ, એમના કોન્સ્ટિટ્યુઅન્ટ એલિમેન્ટ્સ કઈ કઈ છે, એમની એપ્લિકેશન શું છે, એમના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ મેગ્નેટિક મુવમેન્ટ ઓફ મેટલ એન્ડ આયન્સ, આમની ઉપર તો ઘણા બધા પ્રશ્ન બને છે, ખાસ કરીને આ ચેપ્ટર અને આના પછીના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ આવે છે મિત્રો, એમાં પણ ઘણા બધા પ્રશ્નો બને છે આની ઉપર. ત્યારબાદ KMnO4 અને K2Cl2O7 જે ખૂબ જ અગત્યના ડી બ્લોક એલિમેન્ટના જે કમ્પાઉન્ડ છે મિત્રો, એ પૈકીના આ બે છે મિત્રો. તો ખૂબ જ જોરદાર આમના ઉપરથી પ્રશ્ન બનતા હોય છે, એમના રિએક્શન્સ ઉપર, એમની એસિડિટી, બેઝિસિટી, એમની એપ્લિકેશન. ઓકે. આ ઉપરાંત એપ્લિકેશન ઓફ ધીસ એલિમેન્ટ્સ, એટલે કે ડી અને એફ બ્લોક એલિમેન્ટ છે ને, એમના એપ્લિકેશન્સ ઘણી બધી છે, એમની યુઝિસ એમના ઘણા બધા પૂછાતા હોય છે. અને આ ઉપરાંત લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન ઉપરના પણ પ્રશ્નો ઘણા બધા આવે છે મિત્રો, રાઈટ. તો મેં 2016થી શરૂ કરીને 2019ના નીટ, ગુજકેટ અને જેઈ મેન્સના પ્રશ્નોનું કલેક્શન કરી અને એનું સોલ્યુશન અહીં આપેલું છે, અને એની ઉપરથી મેં આ આઈએમપી ટોપિક સજેસ્ટ કરેલા છે, બરોબર. તો આશા રાખી એમાંથી જ પ્રશ્નો બધા પૂછાશે મિત્રો. સો લેટ સ્ટાર્ટ વિથ નીટ 2016. અને હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને પેપર અને પેન સાથે રાખી નોટ બનાવતા જાઓ, કારણ કે તમારી બનાવેલી નોટ હોય તમને ખૂબ કામ લાગે છે અને તમને એમાંથી વાંચવાની ખૂબ મજા આવે છે મિત્રો. વિચ વન ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ રિલેટેડ ટુ લેન્થેનોન્સ ઇઝ ઇનકરેક્ટ? આમાંથી ખોટું કયું છે? રેડી? તો બધા ઓપ્શન વાંચી અને આ ઓપ્શન છે એ એના માટે પરફેક્ટ નથી, બરોબર. કારણ કે લેન્થેનોઇડમાં જે લેન્થેનોઇડ્સ હોય છે મિત્રો, એમ જનરલી બેઝિક જ હોય. આમાં બેઝિસિટી ડિક્રીઝ થાય એ ટાઈપની વાત કીધી છે, અને બાકી બધી ફેક્ટ્સ છે મિત્રો, બરોબર. જેમાં આગળ તમે જોઈ શકો કે +2 લેન્થેનમમાં બનાવીએ તો યુરોપિયમ +2માં એની કન્ફિગ્યુરેશન 4f7 થાય છે, જે સ્ટેબલ છે, રાઈટ. અને લેન્થેનોનમાં અહીંયા જે એટોમિક રેડિયસની વાત કીધી છે એ ડિક્રીઝ તો થાય છે, પણ લેન્થેનમમાં કોઈ દિવસ જે બેઝિસિટી છે એમાં કોઈ એવો મેજર ચેન્જ આવતો નથી મિત્રો. ત્યારબાદ ગુજકેટ 2016, એમનો ક્વેશ્ચન, આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન સુસંગત નથી? તો બધા ઓપ્શન વાંચી અને ખ્યાલ આવે છે કે તેમાં ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને છે એવું કીધું છે. વાસ્તવમાં જે આંતરાલીય ભાગ હોય છે સંક્રાંતિ તત્વોનો, એટલે કે અંદરના છિદ્રો, એમાં જે અધાતુ ગોઠવાય છે, ખાસ કરીને બોરોન, કાર્બન, હાઇડ્રોજન કે નાઇટ્રોજન, એટલે એને બોરાઇડ, કાર્બાઇડ, હાઇડ્રાઇડ અને નાઇટ્રાઇડ બોલાતા હોય છે. તો એમાં કોઈ રાસાયણિક બંધ નથી બનાવતું, જેવું કે સહસંયોજક બંધ, બરોબર. એમાં કોઈ સહસંયોજક બંધ નથી બનતો, એમાં કોઈ ધાત્વીય બંધ નથી બનતો, બરોબર. કે એની અંદર કોઈ પણ પ્રકારનો આયોનિક બંધ નથી બનતો, રાઈટ. એ તો એના અંદરના જે છિદ્રો હોય છે એની કરતાં આ બોરોન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજનનું કદ નાનું હોય છે, એટલે ફિક્સ થઈ જાય છે અંદર, નહીં કે ત્યાં કોઈ રાસાયણિક બંધ બનાવે છે, બરોબર. તો આ વિધાન છે એ સુસંગત નથી. બાકીના બધા વિધાનો છે એ તમે વાંચીને વિચારી શકો. ત્યારબાદ મિત્રો, કઈ મિશ્ર ધાતુમાં નિકલ ધાતુ આવેલી નથી? તો આ ચારેયના હું તમને કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ આપી દઉં. એના મુજબ આન્સર જોઈએ તો બ્રોન્ઝ આન્સર આવે છે, બરોબર. બ્રોન્ઝમાં જો નિકલ નથી, એમાં કોપર અને ટીન છે. જર્મન સિલ્વરમાં તમે ખાસ વાંચી શકો કે જર્મન સિલ્વરમાં નિકલ આવે છે, આ ઉપરાંત ઝિંક અને કોપર છે. ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલ છે મિત્રો, એમાં તમે
આયન, ક્રોમિયમ અને નિકલ પણ આવે છે. અને નિક્રોમમાં તો નામ ઉપરથી જ ખ્યાલ આવે કે નિકલ છે જેમાં, તો નિકલ અને ક્રોમિયમ. ત્યારબાદ મિત્રો નીટ 2017નો પ્રશ્ન, ધ રીઝન ફોર ગ્રેટર રેન્જ ઓફ ઓક્સિડેશન સ્ટેટ્સ ઇન એક્ટિનોઇડ્સ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ. તો મિત્રો ચારેય ઓપ્શન વાંચીને ખ્યાલ આવે છે કે જે એક્ટિનોઇડ્સ છે તેમાં આ બધા 5f, 6d અને 7s છે, બધી ઓર્બિટલ્સ, રાઈટ, અને એમની ઓર્બિટ, એમાં એનર્જી લેવલ બહુ જ ઓછો છે, એનર્જી ડિફરન્સ ખાસ કરીને, એટલે એમાં ગ્રેટર રેન્જ ઓફ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળશે. ત્યારબાદ મિત્રો ગુજકેટ 2017નો પ્રશ્ન, તો એમાં આપણે ચુંબકીય ચાકમાત્રા, મેગ્નેટિક મોમેન્ટની મેં તમને આગળ વાત કરી, તો ક્રોમિયમ, મેંગેનીઝ અને આયનની ચુંબકીય ચાકમાત્રા લખી એમના આ આયનોની, તો એ મળે છે ક્રોમિયમમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે ક્રોમિયમ 3+માં, અને મેંગેનીઝ +2 અને Fe+3માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. એટલે મેંગેનીઝ અને આયનની મેગ્નેટિક મોમેન્ટ સરખી થશે અને ક્રોમિયમની એનાથી ઓછી થશે, રાઈટ. આની આવશે 3.87 અને આની બંનેની આવશે 5.92. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો જનરલી મોટાભાગના પ્રશ્નો આમના ફેક્ટ બેઝ જ છે મિત્રો. એક્ટિનોઇડ્સમાં પ્રોમિથિયમ રેડિયો સક્રિય તત્વ છે આવી વાત કીધી છે, તો એ સુસંગત નથી. ત્યારબાદ મિત્રો નીટ 2018ના પ્રશ્ન, વિચ વન ઓફ ધી ફોલોવિંગ આયન્સ એક્ઝિબિટ્સ dd ટ્રાન્ઝિશન એન્ડ પેરામેગ્નેટિઝમ એઝ વેલ. બરોબર, એઝ વેલ. તો અહીંયા dd ટ્રાન્ઝિશનમાં આપણે આ બધાની જો વાત વિચારીએ ને, તો CrO4 2+2- છે, એમાં ક્રોમિયમ +6 છે, એટલે એ ડાયામેગ્નેટિક થશે. ડાયક્રોમેટવાળું છે આયન, એમાં પણ ક્રોમિયમ છે એ +6 આવે છે, એટલે એ પણ ડાયામેગ્નેટિક છે. ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ છે, મતલબ કે પરમેંગેનેટ આયન છે, એમાં પણ મેંગેનીઝ છે મિત્રો, એ +7 છે, એટલે એ પણ ડાયામેગ્નેટિક છે. એક આ મેંગેનેટ આયન છે મિત્રો, એમાં તમે જોશો તો તમને 1 ઇલેક્ટ્રોન મળશે, અને એ 1 ઇલેક્ટ્રોન છે એ આનું જ્યારે સ્પ્લિટિંગ થાય આની 5d ઓર્બિટલ્સનું 2 અને 3માં, ત્યારે એમાં એ dd ટ્રાન્ઝિશન કરી શકે. કેવી રીતે મિત્રો આપણે જોઈએ. આન્સર તો સેમ એ જ આવશે, મેંગેનેટ. અને એ મેંગેનેટમાં એક જે અનપેડ ઇલેક્ટ્રોન હોય છે ને, એ બિફોર ટ્રાન્ઝિશન નીચેની સાઈડ અને આફ્ટર ટ્રાન્ઝિશન ઉપરની સાઈડ જશે, એટલે એ dd ટ્રાન્ઝિશન કરી શકે. ઓકે ફ્રેન્ડ્સ, પછી જે બહુ કોમનલી પૂછાતા ક્વેશ્ચન હોય, આપણે કોઈ પણને એવું સજેશન આપી શકીએ કે ભાઈ મેગ્નેટિક મોમેન્ટના ક્વેશ્ચન તો ઘણા બધા છે, મેગ્નેટિક પ્રોપર્ટીના ક્વેશ્ચન ઘણા બધા બને. તો અહીંયા આપણને આ બધા આયન્સ આપી દીધા છે ડી રિજિયનના, અને સામે એમની મેગ્નેટિક મોમેન્ટ આપી દીધી છે. તો એ મુજબ આન્સર જોઈએ તો આન્સર નંબર 1 એ ફાઇનલ આન્સર થશે. અને અહીંયા એનું સોલ્યુશન આપી દીધું છે. મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા આપણને બધાને આવડે છે મિત્રો, √Nn+2 બોહર મેગ્નેટોન. કોબાલ્ટમાં 4 અનપેડ ઇલેક્ટ્રોન આવશે, પછી ક્રોમિયમ 3+માં 3 અનપેડ ઇલેક્ટ્રોન આવશે, એવી રીતે Fe3+માં 5 અને નિકલ +2માં 2 આવશે. આની સાથે મિત્રો ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટેનું એક મેં ફોર્મ્યુલા બનાવેલું છે. હું તમને આગળ એક પ્રશ્ન એવો આવે છે ત્યારે એમાં તમને હું સોલ્વ કરાવીશ. ત્યારબાદ ગુજકેટ 2018નો પ્રશ્ન, કયા આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી છે? બરોબર, તો એમાં ટિટેનિયમ 3+ તમારે સમજવાનું, રાઈટ. આ ઉપરાંત કયું મિશ્રણ મિશ્ર ધાતુ બનાવી શકે? તો હું તો એવું જ કહું કે જે તત્વ છે, જે બધી ધાતુઓ એ હ્યુમ અને રોથરીના નિયમનું પાલન કરે એ મિશ્ર ધાતુ બનાવી શકે. તો હ્યુમ અને રોથરીમાં શું કીધું છે કે જે ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બનાવી હોય એમના પરમાણુ કદમાં 15%થી વધારે તફાવત ન હોવો જોઈએ. બીજું, તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોવી જોઈએ. અને ત્રીજું કે તેમની સ્ફટિક રચના લગભગ સમાન હોવી જોઈએ. તો અહીંયા પહેલો વિકલ્પ આપણે જોઈએ ને, તો એમાં નિકલ એ સંક્રાંતિ તત્વ છે, જ્યારે આ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ છે. તો એ ક્યારેય આની સાથે હ્યુમ અને રોથરીના નિયમનું પાલન ન કરી શકે, કારણ કે કદમાં જ મોટો ડિફરન્સ આવી જાય. બીજામાં
ક્રોમિયમ અને કોબાલ્ટ ડી બ્લોકના છે, જ્યારે સોડિયમ આલ્કલી છે, તો આમાં પણ એ મેચ ન થાય. અને સૌથી છેલ્લા વિકલ્પમાં આયર્ન અને મેંગેનીઝ એ ડી બ્લોક છે, જ્યારે મેગ્નેશિયમ એ આલ્કલાઇન અર્થ છે, એટલે આમાં પણ ભેગું ન થાય. તો એક જ આન્સર આવશે, આન્સર નંબર સી. અને અહીંયા એનું કોન્સ્ટિટ્યુઅન્ટ એલિમેન્ટ્સનું તમને પ્રોપોર્શન આપી દીધું છે. ત્યારબાદ મિત્રો નીટ 2019નો પ્રશ્ન કે મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો સમચતુષ્ફલકીય છે તે નીચેનામાંથી કોના કારણે છે? તો જનરલી એમના જે બોન્ડ્સ બનતા હોય એમની ઉપરથી આપણે આન્સર આપી શકીએ. તમે મેંગેનેટ કયો કે પરમેંગેનેટ આયન કયો, એ સમચતુષ્ફલકી રીતે ગોઠવાયેલું હોય, પણ મેંગેનીઝ અને ઓક્સિજન છે એના પી પાઈ અને ડી પાઈ કક્ષકો છે એ સામસામે જોડાય, એને લીધે જ આ એનો જે ચોક્કસ આકાર બનતો હોય છે મિત્રો. તો ફાઇનલ આન્સર નંબર 1. અને અહીંયા એની તમને ફિગર આખી આપી દીધી છે મિત્રો. ત્યારબાદ ગુજકેટ 2019નો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે? તો મિત્રો મેં તમને આગળ પ્રશ્નમાં એક વાત કીધી હતી કે હું તમને એક ફોર્મ્યુલા આપીશ, તો આ બધામાં ગણવા માટે આ તો તમે બધા જોશો ને તત્વ, તો એ Z=21 થી Z=30ની વચ્ચેના જ છે. એટલે કે પરમાણુ ક્રમાંક 21 થી 30ની વચ્ચેના જ છે. તો એના મુજબ એક ફોર્મ્યુલા મેં બનાવેલું છે, અને આ ફોર્મ્યુલામાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન ગણી શકીએ, અને પછી એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપરથી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એ પણ ગણી શકીએ. આપણે ટ્રાય કરીએ, બરાબર? તો પહેલાં હું તમને આન્સર આપી દઉં. આન્સર આવે છે Fe3+ અને Mn2+. કેવી રીતે? તો કે Feમાં કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 26, અને એમાં મેં એક સૂત્ર બનાવેલું છે, એ મુજબ 20 બાદ કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે. પણ Fe3+ છે, એટલે હજી એક ઇલેક્ટ્રોન આપણે બાદ કરવો પડે. રેડી? તો એ મુજબ ગણતરી કરશો તો તમને 5 ઇલેક્ટ્રોન મળશે. એટલે 5 ઇલેક્ટ્રોન Feમાં, અને મેંગેનીઝ 2+માં નંબર છે 25. 25માંથી તમે 20 બાદ કરો એટલે કેટલા આવશે? 5. અને એમાં મેંગેનીઝ 2+ જ છે. તો તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું, ડી કક્ષકના ઇલેક્ટ્રોન બરાબર Z-20. રેડી? આમ, અને આ ફોર્મ્યુલા +2 સુધી લાગુ પડે. ક્યાં સુધી? +2 સુધી. જો +3 થાય ને તો હજી એક બાદ કરવું પડે. જેમ કે અહીંયા જો Feમાં મેં હમણાં ગણ્યું ને કે પહેલાં તો મેં પરમાણુ ક્રમાંકમાંથી 20 બાદ કર્યા એટલે 6 આવ્યા, પણ Fe હતો +3. આપણું ફોર્મ્યુલા મેં કોને લાગુ પાડવાનું કીધું? +2 સુધીને. રેડી? અહીંયા +3 છે, એટલે હજી એક ઇલેક્ટ્રોન તમારે બાદ કરવો પડે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. એ મુજબ જો નિકલમાં ગણતરી કરીએ તો નિકલમાં આવે છે નંબર 28. એમાંથી તમે 20 બાદ કરો તો 8. હવે 8 ઇલેક્ટ્રોન છે ને એના તમારે કેટલા ભાગ કરવાના? 5 અને 3. તો જો સૌથી પહેલાં તો તમારે શું કામ કરવાનું? 5 અહીંયા તો મેં બધો આન્સર આપી દીધો છે, પણ તમે એવું વિચારો કે પહેલાં મેં ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવા, 1 2 3 4 5, પછી 3 બચ્યા હોય તો એ 3નું મારે અહીંયા યુગ્મ બનાવવું પડે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. તો જો એમાં 2 આવશે. એવી રીતે કોબાલ્ટમાં કરશો ને તો 27 - 20 એટલે 7. હવે 7 ઇલેક્ટ્રોનને આમ ગોઠવીએ 5 ખાલી ડી કક્ષકમાં, તો કે 1 2 3 4 5 6 અને 7, એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા? 3. બરાબર? હવે તમે પરફેક્ટ સમજી ગયા છો. અને આ ઉપરાંત હું તમને આમાં બતાવી નહીં શકું, પણ તમે એવું વિચારવાનું કે જેટલા ઇલેક્ટ્રોન બચે ને આ 20 બાદ કરવાથી, એટલા ઇલેક્ટ્રોનને તમારે ડાબા હાથની આંગળી અને જમણા હાથની આંગળીમાં વિભાજિત કરી દેવાના. રેડી? જેમ કે જો અહીંયા 7 આવ્યા, 27માંથી 20 બાદ કરો એટલે 7 આવે ને, તો આ 7 કરશો એટલે 7 એટલે શું? ડાબા હાથની આંગળી 5, જમણા હાથની આંગળી કેટલી થાય? 2. તો જમણા હાથની આંગળીને ડાબા હાથની કોઈ પણ 2 આંગળી સાથે મિલાવી દેવાની, તો કેટલી આંગળી બચે? 3 આંગળી બચશે. જોજો તમે. રેડી? એટલે એ મુજબ તમને ફટાફટ આન્સર આવડી જશે. જેમ કે આમાં તમે કરશો ને તો 28માંથી 20 બાદ કરો તો 8. 8 એટલે ડાબા હાથની આંગળી 5 અને જમણા હાથની કેટલી આંગળી? 3. એટલે શું થયું? એ 3 આંગળીને ડાબા હાથની 5માંથી કોઈ પણ 3 આંગળી સાથે મેચ કરાવી દો એટલે 2 આંગળી બચશે, એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય. બરાબર? તો આ રીતે. અને બીજું કે ચુંબકીય ચાક માત્રા છે ને 1 થી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે આટલી તો તમને આવડી જ જવી જોઈએ. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ.
ત્યાર પછી ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ માટે ડી કક્ષકોના વિભાજન દરમિયાન ઉર્જાનો ક્રમ. તો મિત્રો T2G અને EG આ બેમાં વિભાજન થતું હોય છે, તો એમાં EGની ઉર્જા ઓછી હોય અને T2Gની વધારે હોય. અહીંયા આપણે આકૃતિમાંથી પણ જોઈ શકીએ કે T2Gની ઉર્જા વધારે અને EGની ઓછી. રેડી? ત્યારબાદ ફાઇનલી મિત્રો JEE મેન્સ 2019ના પ્રશ્ન. તો એમાં આપ્યું છે કે ધી ટ્રાન્ઝિશન એલિમેન્ટ ધેટ હેઝ લોએસ્ટ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન ઇઝ. તો પહેલી વસ્તુ તો એ કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે ને એમાં ક્યારે ઝિંક ન આવે, એટલે બાકી બચ્યા 3 અને એમાંથી કોપર જ એમનો મુખ્ય આન્સર થશે. રેડી? ફેક્ટ બેઝ છે, તમે અહીંયા વાંચી શકો પછી. ત્યારબાદ આપ્યું છે ધ 71st ઇલેક્ટ્રોન ઓફ એન એલિમેન્ટ એક્સ વિથ એન એટોમિક નંબર 71 એન્ટર્સ ઇન્ટુ ધી ઓર્બિટલ. કઈ ઓર્બિટલમાં પ્રવેશ કરશે? 71મો ઇલેક્ટ્રોન. આન્સર છે 4f. આવર્ત કોષ્ટક પિરિયોડિક ટેબલ જોઈએ તો એમાં 71st જે એલિમેન્ટ છે ને એ અહીંયા લેન્થેનોઇડ સિરીઝનું સીરિયમથી શરૂ કરીને લ્યુટેશિયમ સુધી પહોંચીએ તો લ્યુટેશિયમ થશે અને એમાં આપને ખબર જ હોય કે 4fમાં જ ઇલેક્ટ્રોન એન્ટર થાય. ત્યારબાદ ધ ઇફેક્ટ ઓફ લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન ઇન ધી લેન્થેનોઇડ સિરીઝ ઓફ એલિમેન્ટ્સ બાય એન્ડ લાર્જ મીન્સ. ફેક્ટ બેઝ છે ડિક્રીઝ ઇન બોથ એટોમિક એન્ડ આયોનિક રેડિયસ. રેડી? અને અહીંયા એની એક્સપ્લેનેશન આપી દીધી છે, વાંચી શકો મિત્રો તમે. અને ત્યારબાદ રિએક્શન માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણને આપી દીધો છે. બહુ જ આ પાયરોલ્યુસાઇટનું આ રિએક્શન ખૂબ જ ફેમસ છે મિત્રો KMnO4ની બાબતમાં. આની અંદર પાયરોલ્યુસાઇટ પણ આવે છે, પોટેશિયમ મેંગેનેટ પણ આવે છે અને પોટેશિયમ પરમેંગેનેટ પણ આવે છે. તો આન્સર ફાઇનલી આન્સર નંબર 3 આવશે, પણ કેવી રીતે? તો આપણે ચેક કરીએ કે એ કમ્પાઉન્ડ છે ને પાયરોલ્યુસાઇટ એમનું KOH અને O2ના પ્રેઝન્સમાં ગ્રીન કલરવાળા પોટેશિયમ મેંગેનેટમાં કન્વર્ઝન થશે અને આ પોટેશિયમ મેંગેનેટ છે ને તેનું HClના પ્રેઝન્સમાં પર્પલ કલરવાળા જાંબલી કલરવાળા પોટેશિયમ પરમેંગેનેટમાં કન્વર્ઝન થયું અને એ પોટેશિયમ પરમેંગેનેટ H2O મીડિયામાં KI સાથે રિએક્ટ કરી અને ફરી પાછું મેંગેનીઝ ડાયોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ આયોડેટ આપશે કે જે આપણને ડી પ્રોડક્ટ તરીકે પૂછેલું છે. તો એ પ્રોડક્ટ મતલબ કે એ જે રિએક્ટન્ટ છે એ MnO2 અને ડી મળશે આપણને પોટેશિયમ આયોડેટ. બરોબર મિત્રો? મને મિત્રો આમાં જેટલા મેંગેનીઝના કમ્પાઉન્ડ આપ્યા ને એમના ઓક્સિડેશન સ્ટેટ શું થાય એ કહેજો. MnO2માં, K2MnO4માં અને KMnO4માં મેંગેનીઝનો ઓક્સિડેશન સ્ટેટ કયો થાય કહેજો. અને પોટેશિયમ આયોડેટ બરોબર માં આયોડિનનો ઓક્સિડેશન સ્ટેટ શું થાય કહેજો. અને હજી એક તમને આમાં પૂછી લઉં કે પોટેશિયમ પર આયોડેટનું ફોર્મ્યુલા શું થાય એ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. ત્યારબાદ ધ એલિમેન્ટ ધેટ યુઝ્યુઅલી ડઝ નોટ શો વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ ઇઝ. તો આ ચારેયમાંથી આન્સર આવે છે સ્કેન્ડિયમ, કારણ કે સ્કેન્ડિયમ છે એની આઉટર સરફેસમાં Sના 2 અને Dનો 1 એટલે કુલ 3 ઇલેક્ટ્રોન હોય. એ 3 ઇલેક્ટ્રોન રિલીઝ થઈને +3 બનાવે અને બાકી બધામાં આવા વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે. પછી મિત્રો ફેક્ટ બેઝ ક્વેશ્ચન ધ કરેક્ટ ઓર્ડર ઓફ એટોમિક રેડિયાઈ. ઓકે, તો તમે આ જોઈને યાદ રાખી શકો મિત્રો. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે છેલ્લી સ્લાઇડ સુધી પહોંચી ગયા અને ફરી પાછું જ્યાંથી મેં સરસ મજાના કોટથી શરૂઆત કરી હતી તમને વાત કરું કે આપકી મહેનત આપકો કભી નિરાશ નહીં કરેગી. બરોબર મિત્રો? તમે મહેનત કરો તો તમારી મહેનત તમને ક્યારેય નિરાશ કરતી નથી. તમને તમારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ, બરોબર? આત્મવિશ્વાસ હોવો જોઈએ. તમારો આત્મવિશ્વાસ જેટલો વધારે એટલું તમને સફળતા જલ્દી મળે. પણ તેમ છતાંય સફળતા આપણને જો ન મળતી હોય કાર્ય કરવાથી તો આપણે મહેનત તો કરી જ શકીએ, હું એવું માનું છું. અને જે વ્યક્તિ મહેનત કરતો હોય ને એ વ્યક્તિ ક્યારેક તો સફળ થાય જ. બરોબર? તમે મહેનતથી તમારા નસીબ છે એને એમ કહેવાય ને કે નસીબ ઉઘડી ગયા, આપણે ગુજરાતીમાં કહીએ. બરોબર? તો એ મહેનતથી જ થાય મિત્રો. અને હું એવું માનું છું કે તમે કોઈ એક જગ્યાએ મહેનત કરેલી હોય ને તેનું ફળ ભલે તમને ત્યાંથી નથી મળતું, બીજી કોઈ જગ્યાએથી તમને એનું ફળ મળે ને મળે જ. પણ શરત એ કે આપણે મહેનત કરવાનું ચાલુ રાખવું જોઈએ. બરોબર? તો મહેનત તમારી જો તમે ક્યારેય નાસીપાસ ન થાવ ને, બરોબર, એ મુજબ તમે મહેનત કર્યા જ કરો.
બરાબર. તો તમને એક દિવસ સફળતા ચોક્કસ મળશે ને મળશે જ. બરાબર. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. તમને ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી મારી આ કેમેસ્ટ્રીની ચેનલને પહોંચાડજો. બરાબર. અને તમારા કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો. અને મેં તમને પ્રશ્નપત્રના સોલ્યુશન દરમિયાન કાંઈ પ્રશ્ન પૂછેલા છે એના તમે કોમેન્ટ કરીને મને ચોક્કસ આન્સર આપજો. ઓકે. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ નીટ, JEE મેન્સ એન્ડ ગુજકેટ એક્ઝામ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.